નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના ગોધરા મંગળવાર વિકસિત ભારત સંકલ્પ યાત્રા પંચમહાલ જિલ્લાના 7 તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરી રહી છે. આ યાત્રાનો રથ શહેરા તાલુકાના ખાંડિયા ગામે પહોંચતા ગ્રામજનો દ્વારા ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાંડિયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા વિધાનસભાના ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સરકારશ્રીની 17 યોજનાઓ અંતર્ગત બહોળી સંખ્યામાં લોકોએ લાભ મેળવ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના પ્રદર્શન થકી લોકોને યોજનાકીય લાભો મેળવવા માહિતી અપાઈ હતી. ઉપસ્થિત લોકોએ સ્થળ પર સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ મેળવ્યા હતા. આ તકે ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ તરફથી ટીબી રોગનું સ્ક્રીનિંગ કરાયું હતું. આ સાથે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા હતા. આ તકે લાભાર્થીઓને ઘર આંગણે જ વિવિધ લાભ મળતા સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ યાત્રા દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પુંજીબેન, જિલ્લા અગ્રણી શ્રી જિગ્નેશભાઈ પાઠક, શ્રી મગનભાઈ પટેલિયા, મામલતદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, રેન્જ ફોરેસ્ટ શ્રી સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, મહાનુભાવો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.